બાપા જય અંબે મિત્રો અને જય મહાદેવ અને જય શ્રી કૃષ્ણ ભગવાન. અને હું આજે મીરાબાઈની વાત કહું છું મિત્રો. મીરાબાઈ એક કૃષ્ણ ભગવાનના મોટા ભક્ત હતા. મીરાબાઈ જોધપુર શહેર છે રાજસ્થાનમાં, એમાં કુડકી ગામમાં એનો જન્મ થયો હતો અને નાનપણથી જ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. એક વખત કોઈ જાન જતી હતી, તો જાન જતી હતી ત્યારે મીરાબાઈ એમ કીધું કે માતા આમાં મારો વર કયો છે? ત્યારે એની માતા બતાવે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવે છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવીને કહે છે કે બેટા આ તારો વર છે. ત્યારથી કૃષ્ણ ભગવાન ભક્ત થઈ ગયા. બસ મીરાબાઈ કહે છે કે મારે વરું તો કૃષ્ણ ભગવાન સાથે જ વરું, બીજા કોઈને ન વરું, હું મારા પતિ કૃષ્ણ ભગવાનને જ બનાવું. એમ કરીને મોટા થાય છે તો કૃષ્ણ ભગવાનનું ભજન કીર્તન અને ભજન મંડળી સાથે ફરે છે, સત્સંગ કરે છે. એ બધું કરતાં કરતાં મોટા થઈ ગયા. પછી એક વખત એવું બન્યું કે મેવાડના રાણા સાથે એના લગ્ન કર્યા. ભોજરાજા એમના પતિનું નામ હતું. બહુ ટાઈમ એમને લગ્ન કર્યા, પછી બહુ ટાઈમ એના પતિ ન રહ્યા, એટલે એમના પતિ ઓફ થઈ ગયા. તો એ જમાનામાં એવું હતું કે સતી બને. ત્યારે સતી મીરાબાઈ કે હું સતી નહીં બનવું, કેમ કે મારે તો કૃષ્ણ ભગવાન સાથે હું વરી ચૂકી છું. અને પછી એના દિયર અને એના સાસુ બહુ ત્રાસ પહોંચાડવા માંડ્યા. ત્યારે એક વખત દિયર એને ઝેર મોકલે છે, તો એ કૃષ્ણ ભગવાનનું અમૃત સમજી અને પોતે ઝેર બી પી જાય છે મીરાબાઈ. અને એક વખત પોતે ટોપલામાં નાગ મોકલે છે, તો એ કૃષ્ણ ભગવાનનો હાર સમજી અને કૃષ્ણ ભગવાનને પહેરાવે છે, તો એ નાગ બી હાર બની જાય છે. એ કૃષ્ણ ભગવાનની ભક્ત હતા. એટલે કેમ કે કૃષ્ણ ભગવાન એને જ્યારે બી એના દિયર એને સાસુ તકલીફ પહોંચાડતા ત્યારે કૃષ્ણ ભગવાન એની રક્ષા કરતા. આવું ઘણું બધું મોટું છે. અને પછી વખત તુલસીદાસજીને પત્ર લખ્યો તો બહુ ત્રાસ પહોંચાડતા. ત્યારે તુલસીદાસજી કહે છે કે બેટા તું નાની બાળિકા છો, તું રામ અને કૃષ્ણ ભગવાનનું ભક્તિ છો, તું ભજન કર, બસ કૃષ્ણ ભગવાનનું ભક્ત રહે. એવી રીતે ઘણું બધું મીરાબાઈનું તો આગળ છે મિત્રો. અને પછી એક વખત એવું બન્યું કે પોતે બહુ ટાઈમ થયો એટલે પોતે છે ને મથુરા ગયા, દ્વારકા મથુરા. પછી મથુરાથી પોતે દ્વારકા આવ્યા અને કૃષ્ણ ભગવાનના દ્વારકામાં પોતે રહ્યા અંતિમ સમય સુધી મીરાબાઈ, અને ખૂબ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી. અને પછી એક વખત એવું બન્યું કે મેવાડના બ્રાહ્મણ લોકો બધા લેવા આવ્યા, ત્યારે એ ના પાડે છે કૃષ્ણ ભગવાનની, હું ભક્ત છું અને કૃષ્ણ ભગવાનના ભજન હું નહીં છોડું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા કોઈ નહીં. એવી રીતે ઘણું કૃષ્ણ ભગવાનનું ભક્તનું બોલે છે. અને જો મીરાબાઈ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા મિત્રો, અને કૃષ્ણ ભગવાન એને દર્શન હરપલ આપતા. અને કહે છે ને ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની ભજનો બી ઘણા બધા મીરાબાઈના છે મિત્રો. અને આપણે અત્યારે ભજન ગાઈએ બી છીએ મીરાબાઈના. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને આવો વિડીયો જોતા રહેજો. અને કોઈ બીજો હોય વિડીયાનું હોય તો મને કહેજો અને લાઇક કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારો, ખૂબ ખૂબ આભાર તમારો. અને મારો લાઇક કરજો, વિડીયો શેર કરજો મિત્રો. મીરાબાઈનો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મીરાબાઈ, જય મહાદેવને જય કૃષ્ણ ભગવાન.